ગુજરાત રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે। દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે। ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આશીર્વાદ બન્યો છે। ત્યારે ગતરોજ બુધવારે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાંથી 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો ડ્રગ્સની સાથે 2 બંદૂક, 40 રાઉન્ડ કાર્ટ્રીજ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવતા જપ્ત કરવામાં આવેલ છે। ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજે 1 કરોડ હોવાની છે। મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી જીશાન ઉર્ફે દત્તા પાવલે નામના આરોપીને દબોચી લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચે જીશાન ઉર્ફે દત્તા પાવલે પાસેથી અંદાજે 1.23 કિલો એમડી ડ્રગ્સ, 2 બંદૂક, 40 રાઉન્ડ કાર્ટ્રીજ અને 18 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી। આરોપી સામે આ પહેલા પણ 8 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે। આ મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે કે ડ્રગ્સ કેવી રીતે શહેરમાં પહોંચ્યું, તેને કોની પાસેથી ડ્રગ્સ ખરીદ્યું અને કોને આપવાનું છે તે દિશામાં તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।